ટાઈમ ને નીકળ્યો કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. હવે રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ ઊંચો, અને નેરિયામાં ઉતર્યો. એ આની કોરથી ઈ ઉતર્યો, સામેથી એક રીંસ ઉતર્યું. રીંસ એટલે રીંસ આમ જોયું ને, રીંસે આને જોયું ને એટલે હારો માણસ છે, માણાનો ભરોહો ન કરાય. અને આને એમ થયું કે આ હારું હિંસક જનાવર છે, આનો ભરોહો ન કરાય. બે જણા વિચાર કરવા માંડ્યા. તરે એવું હતું નહીં, પણ બે જણાએ થોડી થોડી હિંમત કરી કે હું આનકોરથી હળવો વ્યો છું, ઓલા ને એમ કે હું હળવો આનકોરથી વ્યો છું. બે ધીરે 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 પડકે આવ્યા ને, અને બે પાયા આવ્યા ને, હામી હામી નજર થઈને, ચાર નજર ભેગી થઈને તો ઓલા વેપારીને બીક લાગી કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. એને કાન પકડ્યા ને એટલે ઓલો મીડો ઠેકડા મારવા, મારા દીકરો આ મને મારી નાખશે. આને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. ઓલા ને એમ કે જો હવે આ મને મૂકે તો સારું, ના કે આ મને મારી નાખશે. ઠેકડા મીડ્યા મારવા, ઓલા જબામાંથી પૈસા મીડ્યા પડવા. વિચાર કર્યો કે હારું પૈસા લેવા જવું તો આ મને મારી નાખે, હવે શું કરવું? એમાં કુદરત ને કરવું. હાંગાજી દરબાર આમ ઘોડી લઈને હાલ્યા આવ્યા.